જામનગર શહેરમાં તાજેતરમાં જ ચકચારી બનેલા પ્રેમ પ્રકરણમાં પ્રેમીની સાથે મળી પત્નીએ પોતાના પતિની હત્યા કરી અને દફન કરી તેને ઊંડા ખાડામાં દાટી દીધો અને આવો જ એક ચકચારી કેસ વધુ જામનગરમાં પણ સામે આવ્યો છે. મહત્વનું છે કે 2023ની સાલમાં જામનગર શહેરના તિરુપતિ વિસ્તારમાં જે પત્ની છે તેના પ્રેમી સાથે તેને પ્રેમ થયો અને પતિને છૂટાછેડા આપ્યા. ત્યારબાદ એક જે 5 વર્ષની બાળકી હતી, ક્યાંક ને ક્યાંક આ જે પત્ની છે તેને પ્રેમી સાથે આ જે બાળકી આડખીલી રૂપ બનતી હોય તો આ માસૂમ 5 વર્ષની બાળકીની હત્યા નિપજાવવામાં આવી. અને આ કેસ આજે જ્યારે જામનગરની અદાલતમાં આવ્યો છે ત્યારે જામનગરના સરકારી વકીલ દીપકભાઈ ત્રિવેદીની ધારદાર દલીલોને ધ્યાને રાખીને કોર્ટે મહત્વનો ચુકાદો આજીવન કેદનો જે છે આરોપીને આપ્યો છે. ત્યારે આપણી સાથે સરકારી વકીલ જોડાય છે. સાહેબ, શું કહેશો? આજે એક તો આવી ઘટના તાજેતરમાં બની છે ને પછી આ ફરીથી એક નવી ઘટના છે જેમાં અદાલતે ખૂબ જ એક મહત્વનો ચુકાદો પણ આપ્યો છે. અવારનવાર આવા કિસ્સો દિન પ્રતિદિન વધતા જ જાય છે, જેથી જ્યારે આવો ચુકાદો આવે તો આવા ગુનાહિત ઇતિહાસ થતા બંધ થાય. તે અંગે આ કેસની વિગત એવી છે કે ફરિયાદી છે સરવીબેન, તેમના લગ્ન તેના પતિ રવિ સાથે થયેલા સને 2017ની સાલમાં. ત્યારબાદ તેમને સંતાનથી પુત્રી નિધિનો જન્મ થયેલો અને ત્યારબાદ ફરિયાદી જે સૌરીબેન છે તેમને આ કામના આરોપી વિવેક સાથે આડા સંબંધ એટલે પ્રેમ સંબંધ હતા ને તે હકીકત તેના પતિને ધ્યાનમાં આવતા પતિ તથા પત્ની બંનેના છૂટાછેડા થયેલા અને ત્યારબાદ ફરિયાદી અને તેમની પુત્રી નિધિબેન તિરુપતિ સોસાયટી જામનગર ખાતે અલગ રહેતા હતા. જ્યાં પણ આ કામના આરોપી અવારનવાર ત્યાં જતા હતા અને તે જ્યારે પણ તે આરોપી એમના ઘરે જતો ત્યારે તે ફરિયાદીની પુત્રી નિધિને કહેતો કે ભાઈ તું આ મરતી કેમ નથી, અને તેમ કઈ તારીખ 22/11/2023ના રોજ સાંજના સમયે આરોપી ફરિયાદીના ઘરે ગયેલો અને કહેલું કે ભાઈ આ તું તારી પુત્રીને તું કાઢી મૂક, પછી હું તારી સાથે લગ્ન કરીશ. તેમ વાતમાં ફરિયાદી સંમત ન થતા આરોપીએ પુત્રી નિધિને વેલણથી તથા ચમચાથી શરીરે મૂઢમાર મારીને ઈજાઓ પહોંચાડેલી, તેમજ માથાના ભાગે પણ ઈજા પહોંચાડેલી, તેમજ પેટના ભાગે બટકા ભરેલા, જેથી પુત્રી નિધિબેન ઈજાગ્રસ્ત થતા ફરિયાદી અને આરોપી તેમને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા. જ્યાં પ્રાઇવેટ ડૉક્ટરે તેમને સરકારી હોસ્પિટલ જવાની સૂચના આપતા ફરિયાદી પોતે તેમની પુત્રી નિધિને જામનગર જીજી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયેલી. જ્યાં ફરજ પરના ડૉક્ટરને એમએલસીનો કેસ જણાતા ડૉક્ટર સાહેબે પોલીસને જાણ કરેલી, જેથી ત્યાં પોલીસ આવેલી અને ફરિયાદીએ એટલે ભોગ બનનાર ગુજરનારની માતા સવરીબેને પોલીસમાં ફરિયાદ જાહેર કરેલી કે મારા પ્રેમીએ હાલના મારી પુત્રી નિધિનું મારી ઈજા પહોંચાડેલ છે, જેથી આ કામના આરોપી ઉપર આઈપીસી કલમ 307 વગેરે મુજબનો ત્યારે ગુનો દાખલ થયેલ. ત્યારબાદ પુત્રી નિધિ સારવાર દરમિયાન તારીખ 25/11/23ના રોજ અવસાન પામતા આ કામના આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 302નો ઉમેરો થયેલો અને તે મુજબનું ચાર્જશીટ નામદાર કોર્ટમાં થયેલું. જે કેસ નામદાર સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી હોસ્ટાઇલ જાહેર થયેલા અને તેમણે એવી હકીકત નામદાર કોર્ટમાં જણાવેલી કે મારી પુત્રી નિધિ દાદરા પરથી પડી જવાના કારણે તેમને ઈજા પહોંચેલી હતી અને હું આરોપીને ઓળખતી નથી, તે રીતની તેમણે જુબાની થઈને ફરી ગયેલા જાહેર કરવામાં આવેલા. પરંતુ અમો તરફે પાડોશી સાયદ તથા મોબાઈલ કોલ ડિટેલ્સ તથા ફરિયાદીની માતા છાયાબેનના નિવેદનો મુજબ તે અંગેની વિગતવાર નામદાર કોર્ટમાં દલીલ કરવામાં આવેલી ને તેવા સાયદો તથા દસ્તાવેજ પુરાવા રજૂ કરવામાં આવેલા. અને અમો તરફથી જે દલીલો કરવામાં આવેલી કે ભાઈ ફરિયાદીની ભલે હોસ્ટાઇલ હોય પણ તે આરોપી સાથે પ્રેમ કરતી હતી, તેના કારણે તેને સમર્થન આપે છે અને ખોટી હકીકત નામદાર કોર્ટ સમક્ષ જણાવે છે. પરંતુ તેની માતા અને મોબાઈલ કોલ ડિટેલ્સ અને પાડોશી એ બધાએ આ હકીકત જાણેલી છે અને તે મુજબનો કોર્ટમાં પુરાવો આપેલો છે અને મોબાઈલ કોલ ડિટેલ્સમાં ફરિયાદી તથા આરોપીની પણ કોલ ડિટેલ્સ છે. તે તમામ હકીકત ધ્યાને લઈ નામદાર સેશન કોર્ટે આ કામના આરોપીને 302ના કામે આજીવન કેદની સજા તથા ₹10,000 દંડ તથા આઈપીસી કલમ 323ના કામે 1 વર્ષની સજા તથા ₹1,000નો દંડ કરતો ન્યાયિક હુકમ ફરમાવેલ છે. આ જોયું જે રીતે પ્રેમમાં પાગલ બનેલા આરોપી એક 5 વર્ષની માસૂમ બાળકીની હત્યા નિપજાવીને ક્યાંક ને ક્યાંક જામનગરના સરકારી એપીપી દીપકભાઈ ત્રિવેદીની ધારદાર દલીલો અને નામદાર અદાલત દ્વારા આ સમગ્ર ઘટનામાં આરોપીને આજીવન કેદ આપીને મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને મૃત થયેલી જે બાળકી છે તેને પણ ક્યાંક ને ક્યાંક ન્યાય મળ્યો છે. અદનાન જોકિયા સાથે મુસ્તાક દલ, આજકાલ ન્યૂઝ, જામનગર.